બનાસકાંઠાના કાંકરેજના થરામાં 3 દિવસ પહેલા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પહોંચીને દોરા ધાગા કરીને અંધશ્રદ્ધા ફેલાવતા એક ભુવાજીને પકડીને પોલીસ મથકે લઈ જઈ તેની પાસે માફી મંગાવતા આજ થરામાં ભુવાજીના સમર્થનમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા। જયંત પંડ્યાનો વિરોધ કરીને બનાસકાંઠામાં આવીને ભુવાજીની ધૂણતા રોકવાની ચેલેન્જ કરી છે। બનાસકાંઠાના થરામાં આજે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે હજારો લોકોએ હાથમાં બેનરો લઈ વિરોધ પ્રદર્શન કરી ભુવાજીને ધૂણતા રોકવા માટે ચેલેન્જ આપી છે। 3 દિવસ પહેલા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમની ટીમ થરા પહોંચી હતી અને થરાના ભુવાજી વઘાજીને દોરા ધાગા કરી લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા હોવાના આક્ષેપ કરીને તેમને પકડી પાડ્યા હતા। તે બાદ ભુવાજી વિરુદ્ધ થરા પોલીસ મથકે અરજી આપી તેમને થરા પોલીસ મથકે લઈ જવાયા હતા, જ્યાં ભુવાજીએ હું હવે આવું કામ ક્યારે નહીં કરું તેવું કહી હાથમાં બેનર લઈ માફી માંગી હતી, જે બાદ ભુવાજીને છોડી મૂક્યા હતા। જોકે તે બાદ ભુવાજીના સમર્થકો ઉમટી પડ્યા હતા અને જયંત પંડ્યાને ભુવાજી સાથે ખોટું કર્યાના આક્ષેપ કરી આજે પૂનમના દિવસે ભુવાજી થરાના સિકોતર માતાના મંદિરે ધૂણશે અને જો જયંત પંડ્યામાં તાકાત હોય તો આવી રોકીને બતાવે તેવી ચેલેન્જ આપી હતી, જેને લઈને આજે થરામાં ભુવાજીના સમર્થનમાં હજારો ભક્તો અને સમર્થકો પોતાના હાથમાં વિવિધ બેનરો અને પોસ્ટર લઈને ઉમટી પડ્યા હતા, જેમાં જયંત પંડ્યા ખોટી જગ્યાએ મંડ્યા છે અને વિજ્ઞાન જાથા ખોટી, અમારી શ્રદ્ધા સાચી જેવા અનેક સૂત્રો લખીને જયંત પંડ્યાને વિરોધ કરીને ચેલેન્જ આપી હતી। અહીં કોઈ તાંત્રિક વિધિ કરતું નથી, અમારી આસ્થાને જયંત પંડ્યાએ ઠેસ પહોંચાડી છે। જો જયંત પંડ્યા જોડે ભુવાજીની વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો રજૂ કરે તેમ કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ભુવાજી આજે ધૂણશે, જો જયંત પંડ્યામાં તાકાત હોય તો અહીં આવીને રોકીને બતાવે। જો કે ભુવાજીએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે મને જયંત પંડ્યાએ આવીને ખોટી રીતે ડરાવી ધમકાવીને ભયભીત કરી દીધો હતો, જેથી હું ગભરાઈ ગયો હતો, મને ખોટી રીતે પોલીસ મથકે લઈ જઈને માફી મંગાવી હતી। હું કોઈ અંધશ્રદ્ધા ફેલાવતો નથી કે કોઈ જોડે પૈસા લેતો નથી, અહીં લોકો શ્રદ્ધા લઈને આવે છે, માતાજી તેમનું કામ કરે છે, હું આજે પણ ધૂણવાનો છું, જો તાકાત હોય તો જયંત પંડ્યા આવીને રોકીને બતાવે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના વિરોધમાં ઉમટી પડેલા ભુવાજીના ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। જો કે ભાજપના નેતા અને થરાર માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણધાભાઈ પટેલે પણ ભુવાના સમર્થનમાં પહોંચ્યા હતા અને કહ્યું કે ભુવાજી કોઈ તાંત્રિક નથી, અહીં આવવાથી લોકોના દુઃખ દૂર થાય છે, જયંત પંડ્યા જોડે ભુવાજી ખોટા છે તેવા પુરાવા હોય તો રજૂ કરે અને હું અહીં આવું છું, અહીં કોઈ ખોટું કામ થતું નથી। થરામાં આજે જયંત પંડ્યાને આવીને ભુવાજીને ધૂણતા રોકવાની ચેલેન્જ આપ્યા બાદ ભુવાજી હજારો ભક્તો વચ્ચે જાહેરમાં ધૂણીને જયંત પંડ્યાને માતાજીને પરચો આપશે તેવી વાત કરી હતી। તેઓ ત્યાં આવેલા ભક્તો પણ માતાજી પ્રત્યે આસ્થાની વાત કરી હતી, જ્યાં એક ભક્તે આ ભુવા પાસે આવતા માતાજીએ કેન્સર મટાડ્યું હોવાની વાત કરી હતી, તો કેટલીક મહિલાઓએ જયંત પંડ્યા સામે આક્રોશ વ્યક્ત કરીને કહ્યું કે અમારી પાસે કોઈ દિવસ ભુવાજીએ પૈસા નથી લીધા, જયંત પંડ્યાએ અમારી આસ્થાને ઠેસ પહોંચાડી છે, તે સાચો હોય તો અહીં આવી જાય। થરાના ભુવાજી જયંત પંડ્યાને ચેલેન્જ આપીને હજારો લોકોની વચ્ચે આજે ધૂણ્યા હતા, તો ભુવાજીના સમર્થકોમાં પણ જયંત પંડ્યા સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। જયંત પંડ્યા સામે ફરિયાદ નોંધવાની ચીમકી ઉચ્ચારી હતી। હવે જોવાનું એ રહ્યું કે જયંત પંડ્યા ભુવાજીને લઈને આગામી સમયમાં શું કાર્યવાહી કરે છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। ખરેખર ભુવાજી એક તો અપાહિત છે, વર્ષોથી પોતાને માતા ઉપર શ્રદ્ધા હતી ને માતાજીના આશીર્વાદથી એમના લગ્ન પણ થયા અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી જુઓ છે પણ ભુવાજીની સાદગી છે, મંદિરે પૂજા કરે છે, પોતે આસ્થા રાખે છે, પોતે કોઈના પૈસો લેતા નથી। હું પણ દર વર્ષે 1-2 વખત તો દર્શન કરવા આવું જ છું અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે, એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારે સારું કરશે ને માતાજીનું સારું કરે તો કૂતરાને રોટલા નોખજો કે આવું કંઈ કહે છે, પણ પૈસાની માગણી કરતાં કોઈ જોડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી। જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે, એમણે ખોટું કર્યું છે। આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનો જે કાળવતરું કર્યું છે એ ખોટું છે અને કદાચ એવું હોય કે છે કે હમણાં ભુવાજીએ કીધું કે 8 તમારા ઉપર અરજીઓ છે, તો 8 અરજીઓ હોય તો અરજીઓની નકલો પણ એમને આપવી જોઈએ અને પોલીસ સ્ટેશને નકલો રજૂ કરવી જોઈએ, પણ જે પણ કાર્યવાહી કરી છે ખોટી છે। તમે જોતા હશો તો મદ્રેસાઓમાં જે પૂજાઓ કરે છે એમને તો સરકાર પગાર આલે છે, અહીંયા અમારા દેવી દેવતાઓની જે પૂજા કરે છે એ કોઈ પગાર લીધા વગર કરતા હોય છે। અમારા હિન્દુ ધર્મની આસ્થા છે, દેવીની આસ્થા છે, એટલે અમે એમને પગે લાગીએ છીએ, એમને પ્રાર્થના કરીએ છીએ કે મારે આ દુઃખ છે, આ દુઃખ મારું મટી જાય
એના માટે માતાજી હું તમારા દર્શન કરવા આવ્યો છું અને દર્શનથી મને લાભ થાય એવી હું વિનંતી કરું છું. 2 રવિવાર કે 3 રવિવાર હું દર્શન કરવા આવીશ, આવું પણ લોકો કહેતા હોય છે. એટલે એ રીતે માતાજીની આસ્થાથી એમના દુઃખો મળતા હોય, એમની શ્રદ્ધાથી એમના કામો થતા હોય છે. તો ભુવાજી કોઈ ખોટું કામ કરતા નથી. ખરેખર આ વિસ્તારની અંદર ભુવાજીની જે છાપ છે, જે સારામાં સારા લોકોને મદદ થાય એવું પોતે કામ કરે છે, લોકોની આસ્થા માતાજીમાં રહે એવું કામ કરે છે. તમે તાંત્રિક વિધિ કરતા હોવાના આક્ષેપો થયા છે, પોલીસ મથકે લઈ જવાતા, શું હતો સમગ્ર મામલો? સાહેબ, મામલો હાવ ખોટો કર્યો છે એને મારા માથે. હું તાંત્રિક વિધિ કરતો નથી અને કોઈ દિવસ કરીએ નથી. મને ખબર પડતી નથી તાંત્રિક વિધિ કેને કહેવાય. હું તો એક માતાજીની શ્રદ્ધાથી, એના વિશ્વાસથી જે માતાજી આશીષ આલે છે એ લોકોના કામ થાય છે. અને જૈન પંડ્યાએ મને ખોટો વગોયો છે, કરોડોનું એવું બધું કીધું છે ખોટું મને. તો એ મને સાબુત કરી આપે. ઝાપડપરામાંથી, ઝાપડપરાવાળા માણસો મારી હાજરીમાં છે, એ એવું કહેવા માગે છે કે એમનું એક ઘર બતાય કને કરીતું હતો. જૈન પંડ્યા આવું ખોટું કરે છે મારા માથે. મેં એમનું શું બગાડ્યું છે એ આવીને મને બનાસકાંઠામાં સાબિત કરી આપે. અત્યારે લોકો એકત્રિત થયા છે, શું કારણ છે? હે, લોકો એકત્રિત થયા છે, આજે ધૂણવાના છો તમે? હા, આજે ધૂણવાનો છું. જયંત પંડ્યા એવું કહ્યું છે કે હું પોલીસને પણ મોકલું છું. તો મોકલી દો, પોલીસને મોકલી દો. હું ક્યાં ખોટું કરું છું? મને જે માતાજી આવે છે, જે મને જે સત્યના માર્ગે લઈ જાય છે, સત્યના માર્ગે ચાલું છું. અને જે થાય માતાજી કેવરાવે છે એ વસ્તીને કહું છું. કોંતાબેન મેડકોલ ભેગા હતા. ભુવાજીને હાવ ખોટું કર્યું છે. નિર્દોષી મોણાને હાવ ખોટા ગેલમાં લઈ ગયા છે. એનો કોઈ અન્યાય છે. ભુવાજીને અમને, મારા છોકરાને 32 વર્ષે કોઈ નોકરીનો આધાર નહોતો. માં ભગવતી મેળવી છે. અને ભુવાજી રૂપિયો લીધો નથી. શરીફળ ટાળું અમે કોઈ પણ 10 વર્ષથી આવે છે લેતા નહીં. અને ખૂબ માતાની શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી માતા કોમ કરે છે. અને ભુવાજીને સાક્ષાત કોઠે છે. ભુવાજી રહી જમી શિકોતરમાં વણવટી માણસ. હવે એ ખોટા ધૂળે તો આવે હોય, બનાસકાંઠામાં આવે ભુવા ધૂળે એને હોમે આવે, ભુવા હોમે આવી જાય. હા, મારું નામ શારદાબેન. ભુવાજીને હાવ ખોટે કર્યું છે, બરાબર છે. ભુવાજી એકદમ શરાબી છે અને ભુવાજી માતાજીના આસ્થાથી બધાને આશીર્વાદ આલે છે અને રૂપિયો લેતા નથી, કોઈને ચિંતરતા નથી. અને ભુવાજી હારે આ ખોટું થયું છે. એટલે હું તો એમ જ કહેવા માંગુ છું કે ભુવાજીને ન્યાય મળે, બરાબર છે. મારું તો એ જ કહેવું છે. અને માતાજી એને પણ સજા કરે, હું એવું કહેવા માંગુ છું. ખોટા ધૂણતા નથી તો પણ આવી જાય ને હોમે. ખોટા ધૂણતા હોય તો હોમે આવી જાય જૈન પંડ્યા. અત્યારે મારે જોવું છે કે જૈન પંડ્યા શું કહેવા માંગે છે અને અમારે શું કરવું છે. એમ એને સજા થવી જોવે, બરાબરની. એ અમારું કહેવું છે. એટલે અમારા ભુવાજીને અપંગ હતા, એને જરાય પણ દયા નથી આવી. એટલે અમે તો એવું જ કહેશે કે એને સજા થવી જોઈએ. અને કોણે અરજી આલી છે ને એ અમારે સાબુત કરવું છે. ભુવાજી ઉપર તાંત્રિક વિધિના આક્ષેપો થયા છે. પહેલાં તો એમ કહીશ કે બધા શ્રદ્ધાળુ છે એટલે બધાને જય માતાજી. અહીંયા કોઈ એવું કાર્ય થતું નથી. ભુવાજી એવું કાર્ય કરતા નથી. ભુવાજી અહીંયા 200-300 ઘરની વચ્ચે રહે છે. લોકો બધા એમને બચપનથી જાણે છે અને એ એમની 20 વર્ષની ઉંમરથી માતાજીના ભુવાજી છે. એ અત્યારે એમને 30-50 વર્ષની એમની ઉંમર થઈ છે. આવી કોઈ ઘટના એવું પૈસા લેતા હોય કે એવું કંઈ છે નહીં. આ મંદિરનો ખર્ચ એ અમારો પરિવાર છે ને, અમે આખો અમારો સુથાર પરિવાર આ મંદિરની પણ દીવા કે જ્યોત કે અમે કોઈનો એમાં પણ પૈસો લેતા નથી. શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે, એમની શ્રદ્ધા છે. તો ભુવાજી જોડે એમનું કદાચ કામ થતું હોય, લોકો આવતા હોય, બરાબર છે, તો એમનું થાય છે કામ અને શ્રદ્ધાથી આવે છે. અહીંયા કોઈ લેવડ દેવડ કે પૈસા લેવા કે એવું કોઈ કામકાજ અહીંયા થતું નથી. અને પૈસા લેતા કદાચ હોત તો ભુવાજી જોડે ગાડી બંગલા ને એવું બધું હોત. અત્યારે ભુવાજી પણ પોતે એમનું ગુજરાન ચલાવે છે. એક આ 3 વ્હીલર ગાડી છે એમની, પોતે એક તો વિકલાંગ છે અને એ પણ વર્ષોથી એકનું એક સાધન એમની જોડે છે. એવું કોઈ જગ્યાએ તમે આટલા એરિયામાં આજુબાજુ પૂછીને ફરી શકો છો. જેટલા શ્રદ્ધાળુઓ આવે એમને પણ તમે પૂછી શકો છો કે આવી કોઈ ઘટના બની હોય, બરાબર છે. જયંત પંડ્યાએ જે કર્યું, હા તાંત્રિક એવું કરતા હોય, ખોટું હોય તો કાયદા કાનૂનનો આપણે એવો કોઈ વિરોધ કરતા નથી. પોલીસનું કાર્ય કરી શકે છે, એ એમનું સંસ્થા છે તો એ કાર્ય કરી શકે છે. પણ આ ભુવા જેવા તાંત્રિક એવી વિધિઓ કોઈ છે નહીં. એવી અરજીઓ કદાચ કોઈ એમના વિરોધમાં કે એવી રીતે આપી હોય
તો એકાદ અરજીના કારણે આવડું બધું લેવું અને ભુવાજીના એમના ઘરે એમના વાડીમાં જઈ અને એકલા હતા ને એવી રીતે આ બધી ઘટના બની તે ગભરાણા અને પોલીસને ત્યાં ગયા ને એમણે કીધું કે સહી કરીને મૂકી દઈશું તો ત્યાં ગયા છે કોઈ જગ્યાએ એવો પાર્ટ નહોતો માંડેલો કે એવી રીતે કદાચ લાઈવ પકડ્યા હોય એવી વસ્તુ હોય તો બરોબર છે એમના ઘરે હતા અને આવી રીતે કહી અને લઈ ગયા છે અને એમણે પણ જે મોકલ્યા હતા ડમી કે એમને માથું દુખે છે તો એમણે દોરો પણ કરી આપ્યો તો એમણે પૂછ્યું કે શું આપવાનું આનું તો એમણે કીધું કે તમારે જે ધર્માજો જે થતું હોય ચકલાને ચણ નાખજો ગાયને રોટલી નાખજો એવું એમણે કીધું છે એમની જોડે કોઈ પૈસા માગ્યા નથી પૈસા લીધા નથી. જૈન પંડ્યાને શું કહેવા માંગો છો? જૈન પંડ્યાને અમે એવું કહેવા માગીએ છીએ કે તમે કદાચ આ જે કરતા હો ને આવા ખોટા આક્ષેપ ન કરો અને ખોટું થતું હોય ત્યાં પકડો એ જરૂરી પણ છે એવું નથી પણ આવું આવે ધર્મને બધાને આંચ લાગે બરોબર છે. આ દેવી સંસ્થા ધામ છે તો હજારો માણસો અહીંયા આવે છે. હે એ હવે આ બધા જે રીતના વિચાર કરે બરોબર છે એ રીતના થઈ શકશે. હા મારું નામ પ્રકાશભાઈ સુથાર.